પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકામાં એક દુઃખદ ઘટનામાં 8 ભેંસોના અચાનક મોત થતાં પશુપાલક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વેજાવાડા હારીજના રહેવાસી મનોજી નટાજી ઠાકોર છેલ્લા 10 થી 12 વર્ષથી ચાણસ્મા વિસ્તારમાં ખેતમજૂરી કરી જીવન ગુજરાન કરતા હતા અને સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા હતા. મળતી માહિતી મુજબ મનુજીભાઈની કુલ 12 ભેંસોને બપોરના આશરે 11 વાગે ચાણસ્મા હાઈવે પર આવેલા એક ખેતરમાં ચારો ચરવા માટે મૂકવામાં આવી હતી. આ દરમિયાન ચારો ચરતી વખતે પશુઓને ખોરાકી ઝેરની અસર થતાં અચાનક 8 ભેંસોના ટપોટપ મોત નીપજ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃત થયેલી ભેંસોમાં 5 ભેંસો વિવાહવાની તૈયારીમાં હતી અને આગામી 10 થી 15 દિવસમાં બચ્ચા આપવાની સ્થિતિમાં હતી. આ ઉપરાંત 2 પાડા અને 1 પાડીનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કારણે પશુપાલક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 4 ભેંસોને સારવાર આપવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં ચાણસ્મા પશુ ચિકિત્સાલયમાંથી ડૉક્ટર જે.એન. ચૌધરી, હારીજના પશુ ચિકિત્સક સંજય પરમાર તેમજ જિલ્લા પશુ રોગ નિયંત્રણ વિભાગમાંથી તુષાર પટેલ સહિત પશુ ચિકિત્સા ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભેંસોના અચાનક મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે પ્રાથમિક રીતે ખોરાકી ઝેરની અસરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ભેંસોના મોતના કયા કારણોસર થયા છે તે સ્પષ્ટ થઈ જશે. આ ઘટનાને લઈને આસપાસના પશુપાલકોમાં પણ ભય અને ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનામાં અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાઈ આવ્યું છે. ભારે આર્થિક નુકસાન ભોગવનાર પશુપાલક મનોજી નટાજી ઠાકોરે સરકાર પાસે સહાય આપવામાં આવે તેવી વિનંતી કરી છે. રિપોર્ટર જય કિશન પટેલ, ચાણસ્મા.